નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર BA ની અંદર 11મા ધોરણની અંદર 1 થી 5 અને છઠ્ઠો પાઠ અડધો અથવા છઠ્ઠો પાઠ આખો પણ આવે છે. રેડી? તો એને અનુલક્ષીને આપણે IMP જે ક્વેશ્ચન્સ છે તે આપેલા છે, પેપર સોલ્યુશન્સ આપેલા છે. આજે આપણે જોવાના છીએ પેપર નંબર 2 ની અંદર સેક્શન A અને B. આટલું કરી નાખવાનું, ચટાકેદાર, ધમાકેદાર, ભડાકેદાર. આમ જો ભરી ભરીને માર્ક્સ આવે તો જ હા બાવળી આમ કા. સ્ટાર્ટ કરીએ. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ ભાઈ. આવા ઈઝી આન્સર તો આપણા છોકરા આમ જો ચૂટકી બજાવીને આપી દે આન્સર. રેડી ને? નફો છે ધંધાની કાર્યક્ષમતાનો શું છે? માપદંડ. કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા તુષ્ટિગુણનું સર્જન થાય? કાચો માલ છે એ રેડી થાય અને તૈયાર થાય એટલે વસ્તુનું સ્વરૂપ બદલાય છે. તમે જોવો તો સ્વરૂપનું અહીંયા છે, તો શું સાચો જવાબ આવશે? સ્વરૂપના દ્રષ્ટિકોણથી તુષ્ટિગુણનું સર્જન. વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે? બહુ બધા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થાય, સાહેબ એક જગ્યાએ 26% લખ્યું છે ને એક જગ્યાએ 49% લખ્યું છે ને અમારે શું માનવું? જે છેલ્લો કાયદો હતો 1999, એમાં એવું નક્કી થયું 49% સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવા દો. તો સાચો જવાબ કેટલો આવશે? 49%. છેલ્લો કાયદો લાગુ પડે તો છેલ્લો કાયદો જે હતો એ લાગુ પડશે 49% વાળો. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવાય? મોસ્ટ ટાઈમ MCQ માં નાખવો હોય તો આ ટોપિકને નાખી શકાય. 2 ગણા. કેટલા? 2 ગણા. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? આ તો ભાઈ આવડવું જ પડે. આટલા ઈઝી ક્વેશ્ચન આપણને ન આવડે તો એવું કહી શકે કે આપણા જીવનમાં ધૂળ નહીં પણ ઢેફા પડ્યા છે. પણ જો કે આવડી જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે પ્રોપર આન્સર લાઈવ સ્ટ્રીમિંગમાં પણ MCQ લઈ ગયા હતા ત્યારે આપી રહ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઉર્ફે RBI. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે તો તે કયા નામે ઓળખાય? આ થોડો કોન્ટ્રોવર્શિયલ MCQ છે પણ આવડી જાય એવું છે. એક જ સિટીમાં એક જ જગ્યાએ વટાવવામાં આવે ડિમાન્ડ ડ્રાફ્ટ તો એ પે ઓર્ડર બની જતો હોય છે. ઓવરડ્રાફ્ટની પણ એવું છે, નિશ્ચિત સમય નક્કી કરવામાં આવે તો એ શું બની જતો હોય છે? તો કે ક્યાંક ને ક્યાંક જે રીતે પે ઓર્ડર બનતો હોય છે એ રીતે કેશ ક્રેડિટ તૈયાર થતી હોય છે. પછી અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? એક જ ટોપિક આખી ટેક્સ્ટ બુકની અંદર ચોથા ચેપ્ટરમાં આપ્યો છે, માહિતી સંચારનો, અને એ જ ટોપિકને આપણે ફોકસમાં લેવાનો છે. એટલે માહિતી સંચારના દૃષ્ટિકોણથી તમે જુઓ તો જ્યારે હું તમને કંઈક કહું છું તે શું બની જાય છે? સંદેશો. અને MCQ છે માહિતીની આપલે એટલે શું? તો એ શું બની જશે? માહિતી સંચાર. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરના પડદા પર સંદેશ ટાઈપ કરીને આપલે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? મીન્સ કે ઇન્ટરનેટની મદદથી કોમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર સંદેશો ટાઈપ કરવામાં આવે શું કહેવાય? ઈમેલ, ઇન્ટ્રાનેટ, ફેક્સ કે ઈ-કોમર્સ? ઈઝી ભાઈ. તમે ઇન્ટરનેટ ઉપર પત્ર કોકને લખો છો તો કોની મદદથી લખો છો? સાહેબ કોની મદદથી લખો છો? ઈમેલની મદદથી લખો છો. ઓકે. હિન્દુ ભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે? સાહેબ ક્યાં? હિન્દુ ભક્ત કુટુંબમાં ભાઈ જન્મ લેવો પડે. રેડી ને? શું લેવો પડે? જન્મ. એટલે આન્સર શું આવશે? જન્મથી. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? હા એ લખી છે ને એમાંથી 3 ઈસવીસન તમને કન્ફ્યુઝ કરે એવી છે. 1932, 1956, 2013. ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? પહેલી વાર ભારતમાં ક્યારે અસ્તિત્વમાં આવ્યો? 1932. માં ફેરફાર ક્યારે કર્યો? 1956. વન્સ અગેન ફેરફાર ક્યારે કર્યો? 1999. અને છેલ્લો ફેરફાર ક્યારે કર્યો? 2013. સેમ સવાલ બને. છેલ્લો કાયદો ક્યારે રજૂ થયો? તો 2013 આવશે. અને ક્યારે અસ્તિત્વમાં આવ્યો? અસ્તિત્વ માટે પહેલી વાર ક્યારે આવ્યો? તો આવશે 1932. અને છેલ્લી વાર ક્યારે અસ્તિત્વમાં આવ્યો? છેલ્લી વાર ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો કયો આવશે? 2013. બ્રહ્માસ્ત્ર બેચ વિદ્યાર્થી મિત્રો લોન્ચ થઈ ચૂકી છે. જો તમે જોઈન નથી કરી તો હજી ટાઈમ છે. માત્ર 2000 રૂપિયા ફી ની અંદર આખો સિલેબસ ભણાવવાનો છે. IMP બેચ પણ ફ્રીમાં આપવાની છે અને પેપર સોલ્યુશન બેચ પણ ફ્રીમાં આપવાની છે. ગુજરાતમાં આપણી એક જ એવી સંસ્થા છે ઈ-કોમર્સ ઉપર, ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કે જે તમને ઓછામાં ઓછી ફીમાં સારામાં સારી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. રેડી? તો રાહ ન જોવો. હું કહું છું ભાઈ હજી ટાઈમ છે. બેસ્ટ એજ્યુકેશન, બેસ્ટ ટીમ અને જોરદાર એજ્યુકેશન આપવામાં આવે છે અને પેઇડની અંદર બહુ બધા વિદ્યાર્થીઓ લાભ પણ લઈ રહ્યા છે. વ્યવસાય એટલે શું? એક માર્ક્સની અંદર જોઈ રહ્યા છીએ. આની જનરલી હું ટૂંકી ટચ વ્યાખ્યા વિદ્યાર્થીઓને આપતો હોઉં છું કે ભાઈ પહેલા
વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરો, આ જ્ઞાનનો લાભ સમાજને આપો અને સમાજ પાસેથી ફી મેળવો. વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનનો લાભ સમાજને આપીને એના બદલામાં શું મેળવો? ફી. એને શું કહેવાય? વ્યવસાય. હવે અહીં લાંબી વ્યાખ્યા છે. વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાનનો લાભ સમાજને આપો, એના બદલામાં ફી મેળવો, એને શું કહેવાય છે? વ્યવસાય કહેવાય છે. જીવન વીમો એટલે શું? આ સવાલ પણ ખાસો ધ્યાનમાં લેવો. ઘણી બધી વખત સવાલ બોર્ડમાં પૂછાતો હોય છે. જિંદગીના વીમામાં વીમા પોલિસી લેનાર વ્યક્તિ પોતે જીવે ત્યાં સુધી વીમા પ્રીમિયમની રકમ કંપનીને ભરવાની હોય છે. જે વ્યક્તિ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ને ત્યારે તેના વારસદારને જે રકમ નક્કી કરેલી ચૂકવાય છે તેને જીવન વીમો કહેવાય છે. એમાંય પાછો જીવન વીમાની અંદર શું હોય ભાઈ? લાઈફ ટાઈમ પ્રીમિયમ આપવાનું હોય જિંદગીના વીમામાં, અને એના બદલામાં તમને શું આપતું હોય છે? નુકસાન સામે રક્ષણ આપતું હોય છે. મતલબ રોગ મતલબ કોઈ પણ રીઝન હોય એની સામે તમને શું આપે છે? રક્ષણ આપે છે. તો પ્રીમિયમ ભરવાનું છે. વ્યક્તિ મૃત્યુ પામે તો એને શું મળે છે? એને વારસદારને રકમ મળતી હોય છે. બધા જ વિષયમાં તમે કોડ સ્કેન કરીને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સબ્જેક્ટની ઇન્ફોર્મેશન લઈ શકો છો, પેપર સોલ્યુશન્સ ડાઉનલોડ કરી શકો છો, પીડીએફ પણ મેળવી શકો છો. કયા પ્રકારના ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે? નાણાં ઉપાડવાની મર્યાદા છે, લિમિટ છે. કયા ખાતામાં નાણાં ઉપાડવાની મર્યાદા હોય સાહેબ? સૌથી નબળું ખાતું બચત ખાતું છે. ગરીબ લોકોનું ખાતું, આપણા મારા જેવા તમારા જેવા તો નો જ કહી શકાય. તો એ લોકો કયું ખાતું ખોલાવે છે? ભાઈ લોગ, બચત ખાતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? કોમ્પ્યુટરના જોડાણથી જે નેટવર્ક ક્રિએટ થાય છે એને કોમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવતું હોય છે. બે કે તેથી વધુ કોમ્પ્યુટર વચ્ચેના આંતર જોડાણના તંત્રને શું કહેવાય છે? કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. હિન્દુ અવિભક્ત કુટુંબને પેઢીમાં કર્તાની જવાબદારી કેવી હોય છે? મતલબ હિન્દુ અવિભક્ત કુટુંબમાં કર્તા એટલે વડીલ, વડીલની જવાબદારી કેવી હોય છે? વડીલ ઘરમાં કાંઈ પણ નુકસાની થાય ને વડીલે ભોગવવી પડે. તો એની જવાબદારી અમર્યાદિત થઈ જાય. કેવી થઈ જાય? હિન્દુ અવિભક્ત કુટુંબમાં પેઢીમાં કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે. નુકસાન થાય તો કર્તાએ બહારથી ગમે ત્યાંથી લાવીને સંપત્તિ વેચીને પણ શું કરવાનું છે? ચૂકવણી કરવાની છે. એટલા માટે એની જવાબદારી કેવી બનતી હોય છે? અમર્યાદિત બનતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચ ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. પરીક્ષા નજીક આવે એ રીતે. તો હજી નથી જોઈન્ટ કરી તો કરી લેજો. આઈએમપી બેચમાં જક્કાસ આઈએમપી પૂરી પાડવાની છે. ઓકે, થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પેપરના નેક્સ્ટ વિભાગમાં મળીએ અને એક કે એક પેપર, 5 પેપર ક્લિયર કરી નાખજો. આ 5 પેપર કરીને જાજો. આમ જો દમથી કહું છું, 100% ભરીને માર્ક્સ આવશે. રેડી? થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ સેક્શનમાં અને નેક્સ્ટ પેપરની અંદર.